VNSGOમાં ચાલી રહેલી સ્કીમ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીમાં ઘણી બેદરકારીઓ સામે આવી। 2017માં શરૂ કરાયેલી આ પોલિસી હેઠળ યુનિવર્સિટીને 2019માં 22 લાખ અને 2023માં મંજૂર કરાયેલા 4 કરોડના ફંડમાંથી 45 લાખની ગ્રાન્ટ આપી દેવાઈ છે। છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકારે યુનિવર્સિટીને કુલ 67 લાખની ગ્રાન્ટ આપી છે, જ્યારે યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરે એમાંથી ફક્ત 13 લાખનો જ ઉપયોગ કર્યો। જ્યારે SVNITના ઇન્ક્યુબેશન સેન્ટર 2019ની ગણીએ તો 90 લાખ આવ્યા હતા, જેમાંથી 52 લાખનું ફંડ 59 સ્ટાર્ટઅપને અપાઈ ચૂક્યો છે। છેલ્લા 7 વર્ષમાં યુનિવર્સિટી ઇન્ક્યુબેશન સેન્ટર ખાતે સ્ટાર્ટઅપ આઈડિયા માટે 147 અરજી આવી હતી, જેમાંથી ફક્ત 16 માટે જ પૈસા અપાયા છે। કેટલાક યુનિક સ્ટાર્ટઅપે પણ અરજી કરી હતી। યુનિવર્સિટીની બેદરકારીને લઈને હાલ સુધીમાં તેમને ફંડ અપાયું નથી। પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત।